અમે જઈએ છીએ એક જગ્યાએ અને ત્યાં અમે રહેવાના છીએ રિઝોર્ટમાં. ઈ તો અમે કહી દીધું, પણ ક્યાં જઈએ છીએ ને ઈ સરપ્રાઈઝ છે. એ હું તમને ત્યાં પહોંચીને કહીશ. અમે જમવા બેઠા હતા અને એ હોટલનું નામ હતું નીલકંઠ હોટલ. અને ત્યાં એવું તીખું જમવાનું હતું કે બધાના બુડબુડિયા નીકળી ગયા. અને હવે અમે જઈએ છીએ. એ મેં તમને કીધું હતું કે સરપ્રાઈઝ છે, એટલે હજી હું તમને કહેવાનો નથી. અને અમે પહોંચવા આવ્યા છીએ અને કિલોમીટર છે 9.1 કિલોમીટર. અને ઈ જગ્યાનું નામ છે SOU પામ. હાલો અંદર આવો. આ ઈ જગ્યાનું રિસેપ્શન છે અને અમને હજી અમારા રૂમની ચાવી મળી નથી, એટલે અમે અહીંયા છીએ. હજી અમે આવી ગયા છીએ જગ્યાને અને ઈ જગ્યાનું નામ છે SOU પામ. હવે હું મારા રૂમ પાસે પહોંચવા આવ્યો છું અને મેં તમને કહી દીધું છે કે આ જગ્યાનું નામ શું છે, એટલે હવે હું મારો રૂમ તમને અંદરથી બતાવું. અને આ છે મારો રૂમ. અને જો આ છે અમારો આખો રૂમ. અંદર વયો જા. ચાલો બધું બતાવી ગયું. ચાલો. અને આ છે એક બેડ. આ છે ખાટ. અહીંયા બાથટબ પણ છે. હું તમને બતાડું. અહીંયા સીવું હું તો નાઈ લે હે. પછી અહીંયા ખાલી અને અહીંયા શાવર લેવા માટે અહીંયા રૂમ છે. જોવો. અને હવે હું તમને બીજી જગ્યાએ લઈ જાઉં. અને અહીંયા તે શાવર લેવા માટે જ છે, પણ અહીંયા ઘણા બધા લોકો એક આરે શાવર લઈ આવે. ચાલો, મેં તમને કીધું તું કે અમે આવી ગયા છે અમારા રૂમમાં. અને પછી હું બપોર પડી ગઈ હતી અને પછી હું સૂઈ ગયો હતો અને મને વ્લોગ લેવાનો ભૂલાઈ ગયો હતો. એટલે હવે હાંજ પડી ગઈ છે અને અમે આવી ગયા છે સ્વિમિંગ પુલમાં. અને સ્વિમિંગ પુલની બાજુમાં હિંચકા છે અને આમાં આ ફોટો સ્ટેશન છે. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રિઝોર્ટમાંથી આવી ગયા છીએ સીધા નાઈને પહોંચ્યા. અને અહીંયા અમે આરતી જોવા આવ્યા છીએ. ત્યાં અહીંયા ખાસ આરતી થાય છે અને મારે અહીંયા આરતી જોવાની છે, એટલે અમે આવી ગયા છીએ આ મંદિરમાં. અમે એ મંદિરની અંદર આવી ગયા છીએ અને અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે અને કદાચ તો આરતી ચાલુ નથી થઈ અત્યારે, મને એટલી બધી નથી ખબર. અને હું તમને આ મંદિરનો નજારો બતાવું. અને મંદિરમાં જોવો કેવી મસ્ત લાઈટો શણગારી છે. મણિલક્ષ્મી હવે પહોંચી ગયા છીએ ત્યાં એક રાત રિઝોર્ટમાં રોકાઈને. અને હવે હું તમને અમારો રૂમ દેખાડું. અને અમારા રૂમ નંબર છે 7. હવે હું તમને મારા રૂમનું બધું બતાવું. જો આ અમારો આખો રૂમ છે. અને આ રૂમ એટલો મોટો છે ને કે અમારું એસી 16 ઉપર કામ નથી કરતું. અહીંયા જમવાનું 5 થી 6:30 ની વચ્ચેમાં જ હોય છે, એટલે અમે જમીન પણ આવી ગયા. જમવામાં હું તમને પહેલા સ્વીટ કહું. ગુલાબ જાંબુ, બરફી, મોહનથાળ, અને પછી જમવામાં હતું ઢોસા, પછી એની ચટણી, પુડલા, પાસ્તા, રોટલી, ખીચડી અને કઢી, ભજીયા, ઢોકળા, પાપડ.